નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું જે 30 જૂનથી 6 જુલાઈ લગીમાં જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે અને જે પરીક્ષામાં પૂછાવા લાયક પ્રશ્નો છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. જેથી આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન જોઈએ તો સીબીડીટીના ચેરમેન કોણ છે જેમનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે રવિ અગ્રવાલ. તે સીબીડીટીના હાલના નવા ચેરમેન બન્યા છે અને સીબીડીટીનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ તેનું ફૂલ ફોર્મ થાય છે અને તેનું વડું મથક ન્યૂ દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પ્રથમ આસિયન ભારત ક્રુઝ ડાયલોગ ક્યાં યોજાયો હતો? તો જવાબ આવશે ચેન્નાઈ, તમિલનાડુ ખાતે યોજાયો હતો. ને આસિયાનનું ફૂલ ફોર્મ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન તેનું ફૂલ ફોર્મ થાય છે અને આસિયાનનું વડું મથક જકાર્તા, ઇન્ડોનેશિયા ખાતે આવેલ છે. અને નોંધપૂર્ણ બાબત જોઈએ તો ભારતે આસિયાનનું સભ્ય નથી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025માં પુરુષોની ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો જવાબ આવશે હોકી યુનિટ તમિલનાડુએ જીતી છે અને તેનું આયોજન ચેન્નાઈ, તમિલનાડુ ખાતે થયું હતું. અને મહિલા વિજેતા પૂછે તો ઓડિશાની મહિલા ટીમે તેમાં વિજેતા મેળવી છે અને પ્રથમ વખત આનું આયોજન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર આ પુસ્તક કોના દ્વારા લખાયું છે? તો જવાબ આવશે શિખર ધવન દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો આઈસીસી દ્વારા ટેસ્ટ ક્રિકેટ માટે રજૂ કરાયેલા સ્ટોપ ક્લોક નિયમનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે સ્લો ઓવર રેટ પર નિયંત્રણ છે. આ નિયમ હેઠળ 60 સેકન્ડની અંદર નવી ઓવરની શરૂ કરવાની રહેશે અને આ નિયમ પહેલાં T20 અને ODIમાં લાગુ હતો. હવે આને તેને ટેસ્ટ ક્રિકેટમાં પણ લાગુ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ઓપરેશન ડીપ મેનિફેસ્ટો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે DRI દ્વારા ઓપરેશન મેનિફેસ્ટો શરૂ કરવામાં આવ્યું છે. DRIનું ફૂલ ફોર્મ જોઈએ તો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ થાય છે. આનો ઉદ્દેશ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર માલની દાણચોરી અટકાવવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્રનું પ્રાદેશિક કેન્દ્ર ભારતના કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં બટાકા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે અને આનો ઉદ્દેશ બટાકાની ગુણવત્તા સુધારવાનો અને ઉપજ વધારવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કર્યું છે. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે નિઝામાબાદ, તેલંગાણા ખાતે આવેલ છે અને તેનો ઉદ્દેશ ભારતમાં હળદર ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. અને હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ પલ્લે ગંગા રેડ્ડી જે બન્યા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો રોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પરાગ, જેની નિમણૂક કરવામાં આવી છે અને રોનું ફૂલ ફોર્મ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ તેનું ફૂલ ફોર્મ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ભારતનો પ્રથમ ઓવરપાસ વાઇલ્ડ લાઇફ કોરિડોર ક્યાં એક્સપ્રેસ પર બનાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે દિલ્હી અને મુંબઈ એક્સપ્રેસ આ કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ કોરિડોર રણથંભોર ટાઈગર રિઝર્વમાંથી પસાર થાય છે અને રણથંભોર ટાઈગર રિઝર્વ રાજસ્થાનમાં આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ઇન્ટરનેશનલ ડૉક્ટર ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 1 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ ડૉક્ટર ડે મનાવવામાં આવે છે. તે કોની યાદમાં મનાવવામાં આવે છે? તો જવાબ આવશે તો બિધાનચંદ્ર રોયની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે અને તેની થીમ બિહાઇન્ડ ધ માસ હુ હીલ ધ હેલર્સ તેની થીમ રાખવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 ફોર્મેટ જોઈએ તો ટેસ્ટ, વન ડે અને T20માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધાના બની છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો UZ ચેસ કપ જીતીને ભારતના ટોચના ક્રમાંકિત ચેસ ખેલાડી કોણ બન્યા છે? તો જવાબ આવશે R પદ્માનંદ. તે ભારતના ટોચના ખેલાડી બન્યા છે અને વિઝેટ ચેસનું આયોજન ઉઝબેકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું અને આ સાથે વિશ્વનો ચોથો ચેસ પ્લેયર કોણ બન્યો હતો? R પદ્માનંદ બન્યો હતો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો ભારતના આપત્તિ અને પ્રતિભાવ પદ્ધતિને મજબૂત બનાવવા માટે ભારતનું પ્રથમ સંકલિત પૂર આગાહી પ્લેટફોર્મ કર્યું છે. કોઈ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે સી ફ્લડ નામનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે અને આપણા જળશક્તિ મંત્રી કોણ છે? CR પાટીલ દ્વારા આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે અને ગામડા સુધી 2 દિવસની અગાઉથી પૂરની આગાહી પૂરી પાડશે અને સીડેક પુણે દ્વારા આ સી ફ્લડ વિકસાવવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઘાના દેશ દ્વારા આ ઓફિસર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા છે અને ઘાનાની રાજધાની અક્રા તે ઘાનાની રાજધાની છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતની પ્રથમ QR આધારિત ડિજિટલ હાઉસ સિસ્ટમ કોણે શરૂ કરી છે? તો જવાબ આવશે ઇન્દોર, મધ્યપ્રદેશ દ્વારા પ્રથમ ડિજિટલ હાઉસ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન
જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો જવાબ આવશે આયુષ શેટ્ટી. તે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ચેમ્પિયનશિપના પ્રથમ ભારતીય બન્યા છે અને તેનું આયોજન અમેરિકા ખાતે કરવામાં આવ્યું હતું અને આયુષ શેટ્ટી એ બેડમિન્ટન રમત સાથે જોડાયેલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે બિહાર રાજ્ય દ્વારા મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો ઉદ્દેશ ઇન્ટર્નશીપ કરી રહેલા યુવાનોને નાણાકીય સહાય પૂરી પાડવી અને બિહારના સીએમ કોણ છે? તો નીતિશ કુમાર હાલ બિહારના સીએમ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત ફોટોનિક રડાર કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ડીઆરડીઓ દ્વારા આ ફોટોનિક રડાર વિકસાવવામાં આવ્યું છે અને ડીઆરડીઓનું ફૂલ ફોર્મ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન થાય છે અને ડીઆરડીઓની સ્થાપના 1958માં કરવામાં આવી હતી અને તેનું વડું મથક દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રમત નીતિ 2025ને મંજૂરી આપી છે. તે કઈ રમતની નીતિનું સ્થાન લેશે? તો જવાબ આવશે સ્પોર્ટ પોલિસી 2001નું સ્થાન લેશે અને એનો ઉદ્દેશ ભારતમાં એક અગ્રણીય રમતગમત રાષ્ટ્ર બનાવવાનો અને 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની શક્યતા વધારવાનો છે. અને આપણા ખેલ મંત્રી જોઈએ તો મનસુખભાઈ માંડવિયા આપણા ખેલ મંત્રી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં WHO દ્વારા મેલેરિયા મુક્ત પ્રમાણિત થયેલ એમેઝોન ક્ષેત્રનો પ્રથમ દેશ કયો છે? તો જવાબ આવશે સુરીનામનો દેશ એમેઝોન ક્ષેત્રનો પ્રથમ દેશ બન્યો છે અને WHOની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ કરવામાં આવી હતી અને તેનું વડું મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો જુલાઈ 2025 માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કયો દેશ કરશે? તો જવાબ આવશે આપણા પાડોશી દેશ પાકિસ્તાન કરશે અને યુએનની સ્થાપના 24 ઓક્ટોબર 1945 રોજ કરવામાં આવી હતી અને તેનું વડું મથક ન્યુયોર્ક ખાતે આવેલ છે અને તેના 5 કાયમી સભ્યો અને 10 બિનકાયમી સભ્યો હોય છે. એમાં આપણે 5 કાયમી સભ્યો જોઈએ તો રશિયા, અમેરિકા, ચીન અને ફ્રાન્સ અને બ્રિટન એ તેના 5 કાયમી સભ્યો છે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો માઉન્ટ એલ્બર્સ પર ચડનાર સૌથી નાની ઉંમરનો પર્વતારોહક કોણ બન્યો છે? તો જવાબ આવશે તેગબીર એ સૌથી નાની ઉંમરનો પર્વતારોહક બન્યો છે અને માઉન્ટ એલ્બર્સ પર્વત એ રશિયા ખાતે આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટનું નામ બદલીને રાખવામાં આવ્યું હતું. તો જવાબ આવશે સાવિત્રીબાઈ ફૂલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ તેનું નવું નામ રાખવામાં આવ્યું છે અને તેનું મુખ્યાલય ન્યૂ દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપનાર પ્રથમ દેશ કયો છે? તો જવાબ આવશે તો રશિયા એ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને પ્રથમ દેશ માન્યતા આપી છે અને રશિયાની રાજધાની મોસ્કો છે અને તેની કરન્સી રૂબેલ છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ જોઈએ તો રશિયા છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? તો જવાબ આવશે શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં યોજાશે અને આપણા ખેલ મંત્રી કોણ છે? તો મનસુખભાઈ માંડવિયા આપણા ખેલ મંત્રી છે અને તેનું આયોજન દિલ્હીમાં કરવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં હોલિવૂડ વોક ઓફ ફેમમાં સ્ટાર મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ છે? તો જવાબ આવશે દીપિકા પાદુકોણ. તે વોક ઓફ ફેમમાં સ્ટાર મેળવનાર પ્રથમ અભિનેત્રી બની છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ તાજેતરમાં તેનું પ્રથમ પ્રાદેશિક પ્રતિનિધિત્વ કાર્યાલય ક્યાં શરૂ કર્યું છે? તો જવાબ આવશે દુબઈ યુએઈ ખાતે તેનું પ્રથમ કાર્યાલય શરૂ કર્યું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 5 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઉજવવામાં આવે છે અને તેની થીમ કોર્પોરેટિવ ડ્રાઇવિંગ ઇન્ક્લુસિવિટી એન્ડ સસ્ટેનેબલ સોલ્યુશન ફોર અ બેટર વર્લ્ડ તેની થીમ રાખવામાં આવી હતી અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025ના વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ઇન્ડિયન નેવીની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બની છે? તો જવાબ આવશે આસ્થા પુનિયા જે ઇન્ડિયન નેવીની પ્રથમ મહિલા ફાઇટર બની છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.